સોશિયલ મીડિયાના યુગમાં કોણ ક્યારે પ્રખ્યાત થઈ જાય કોઈ જાણતું નથી. આવું જ કંઈક વડોદરાના રાજુ કલાકાર સાથે બન્યું, જેને અત્યાર સુધી કોઈ ઓળખતું ન હતું. તે હવે સેલિબ્રિટી બની ગયો છે. રાજુ કલાકારને મળવા લોકો પડાપડી કરી રહ્યા છે. તેની સાથે એક સેલ્ફી લેવા માટે લોકોની લાઈનો લાગે છે. ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે રાજુ કલાકાર અને ક્યાં રહે છે અને હાલ તેમના પત્ની શું કરે છે. મિત્રો, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મારુતિ ધામ ખાતે રહેતો રાજુ શ્રવણ ભટ્ટે એક મીડિયા ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉપરવાલા જબ ભી દેતા હૈ ચપ્પર ફાડ કે દેતા હૈ. આ વાત બિલકુલ સાચી છે. માલિકે મારી સામે આજે જોયું અને મારી કિસ્મત પલટાઈ ગઈ. તેમણે જણાવ્યું હતું કે મારા પરિવારમાં મારી સાથે મારી માતા, ભાઈ, બહેન અને પત્ની છે. મારા સંતાનોમાં એક દીકરો અને 2 દીકરીઓ છે. મારી 42 વર્ષની ઉંમર છે. મને ઘોડા રાખવાનો ખૂબ જ શોખ છે, એટલે ઘણા વર્ષોથી ઘોડાની સંભાળ રાખું છું. હું બગી પણ ચલાવતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસે ઘોડા રાખતો અને રાતના સમયે ચકલી સર્કલ, ડેરી ડેને સર્કલ તેમજ અકાળપુરી રોડ પર ઘર સજાવવાના તોરણ વેચતો. મારી આર્થિક પરિસ્થિતિ એટલી પણ સારી નહોતી કે હું એક કામથી મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું. મારા જીવનમાં એક સમય એવો આવ્યો કે બધું છીનવાઈ ગયું હતું. હું ત્યારે ઉપરવાળાને પૂછતો હતો અને કહેતો કે તને મારી ઉપર સહેજ પણ દયા નથી આવતી? તું શું કામ મારી સાથે આવું કરે છે? આ રીતે દિવસો વીતતા ગયા. લોન પર લીધેલા ઘરના હપ્તા ભરવાના પણ પૈસા ન હતા મારી પાસે. તેવામાં મારી પત્ની પણ મારાથી રિસાઈને સુરત ખાતે તેના ઘરે જતી રહી. પત્ની વગર મારું મને બિલકુલ લાગતું ન હતું. એટલે એક દિવસ મેં ફોન કર્યો કે તું પાછી આવી જા, તારા વગર મને ગમતું નથી. આવા થયા પછી હું એક દિવસ સુરત ખાતે મારા સાસરિયામાં પત્નીને લેવા માટે ગયો હતો. ત્યારે તે મારાથી ખૂબ જ રિસાયેલી હતી. તેવામાં ઘરની બહાર થોડે દૂર મારા પરિચિત રાજન કાલી અને તેમના મિત્રો બેઠા હતા. ત્યારે તેમણે મને પૂછ્યું કે રાજુ ક્યાં હુઆ, ક્यों उदास लग रहा है? ત્યારે મેં તેમણે કહ્યું કે ભાઈ बहुत तकलीफ है जीवन में. तो તેમણે કહ્યું अच्छा तो एक गाना सुना दे. तो मैं કહ્યું કે ભાઈ आज दिल में बहुत दर्द है तो दर्द भरा गाना गाऊंगा. અને તેમણે ગાવાનું શરૂ કર્યું. તૂને દિલ पे ચલાઈ ચુરિયા. આ ગીત ગાયું કારણ કે આ સમયે મારી પત્ની મારી સામે ઘરના ઓટલા પર બેઠી હતી. મારી વિસારી પત્નીને ચીડવા માટે આ ગીત ગાયું હતું અને ભગવાનની મારા ઉપર નજર પડી અને આજે મારી જિંદગીએ યુ ટર્ન માર્યો. આ ગીત રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું અને 10 મિલિયનથી વધુ વ્યૂ આવતા આજે મને લોકો સેલિબ્રિટી બનાવી દીધો છે. રાજુ કહે છે કે બહારના તો ઠીક છે પણ પરિવારના એવા ઘણા સભ્યો છે જે ક્યારે મારી જોડે તો દૂર પણ મારી સામે જોવા માટે પણ તૈયાર ન હતા. તેઓ આજે મને મળવા માટે ફોન કરે છે અને ઘરે આવે છે. જે લોકો પહેલા બેંકના હપ્તા લેવા માટે ફોન કરતા હતા આજે એ જ લોકો ફોટા પડાવવા માટે ફોન કરે છે. અંતમાં કહેવા માંગુ છું કે ઉપરવાળા પર વિશ્વાસ રાખો. આજે નહીં તો કાલે તમારી જિંદગીનો પણ યુ ટર્ન આવશે જ.